જો હું ગૃહમંત્રી તો નથી રહ્યો, પણ સ્વાભાવિક છે કે ગુજરાતના લગભગ 5 લાખ કરતા વધુ સરકારી કર્મચારીઓ છે। એમાં શિક્ષણ વિભાગના શિક્ષકોની પણ ખૂબ મોટી સંખ્યા છે અને ગુજરાતના લગભગ તમામ ગામોની અંદર 35-36 હજાર જેટલી શાળાઓ ગુજરાત સરકારના માધ્યમથી ચાલે છે। પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો આ બધું જો ગણીએ તો એમાં લગભગ 1.25 કરોડ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એમને શિક્ષણ આપવા માટે હજારો અને લાખો કર્મચારીઓ શિક્ષણ વિભાગ સાથે વિવિધ રીતે સંકળાયેલા છે। આ પૈકી કેટલાક લોકો વગર રજાએ પરદેશ જતા રહ્યા હોય અથવા બહાર ગયા હોય કે બહાર જઈને સેટલ થયા હોય અને અહીંયા એમની શાળામાં હાજરી ચાલતી હોય એવું કેટલાક કિસ્સા તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવ્યા છે, મીડિયા મારફતે પણ ધ્યાન ઉપર આવ્યા છે અને મેં જે નિવેદન જોયા શિક્ષણ મંત્રીશ્રીના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પુરાય અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલાં લેવાની છે।